શહેરના મોટા વરાછામાં રોડ બેસી જવાની ઘટનાનો મામલો સામે આવ્યો। શહેરના મોટા વરાછામાં રોડ બેસી જવાની ઘટનાનો મામલો સુરત મેયર દ્વારા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ નોટિસ આપવામાં આવી। નોટિસ આપવાની સાથોસાથ 3 દિવસમાં ખુલાસો કરવા સૂચના આપી। ટેકનિકલ આસિસ્ટન્ટ ઇજનેર અને કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી। મેયર દ્વારા સિવિલન્સ ઇન્દ્રા કંપનીને નોટિસ આપવામાં આવી। તમામ ઝોનલ અધિકારીઓ સાથે મીટિંગ બોલાવી પ્રી મોન્સૂનની કામગીરીની ચર્ચા કરાશે। ઉધના બાબતે પણ સાંજ સુધી નોટિસો આપવામાં આવશે। કાલે મોટા વરાછામાં જે માટી ઘસી જવાથી જે ઘટના બની અને જે રોડ બેસી ગયો તેના માટે સિંચાઈઓને લેટર ગયા વર્ષે પણ આપેલા અને આ વર્ષે પણ મૌખિક વાત કરી છે કે વહેલી તકે સિંચાઈ અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સંકલન થાય અને સિંચાઈને જો પાળો બાંધવામાં આવશે તો સિંચાઈ વહેલી તકે પાળો બાંધી આપે અને જો અમારે પાળો બાંધવાનો હોય તો અમે વહેલી તકે પાળો બાંધી અને ફરીવાર આ ઘટના ન ઘટે તે માટેની તકેદારી લઈશું। ઉધનામાં પણ જે આજે સવારે ઘટના ઘટી છે તેમાં પણ જે તે એજન્સી જવાબદાર હશે કે જે પણ અધિકારી જવાબદાર હશે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે। અધિકારીને જો સસ્પેન્ડ કરવા પડશે તો એને સસ્પેન્ડ કરીશું અને જો કોન્ટ્રાક્ટરની સમય મર્યાદા પૂર્ણ નહીં થઈ હોય તો ફરીવાર આ રિપેર કરવાની પણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે। મારા સુરત શહેરના વાસીઓ હેરાન થાય તેવું કોઈ પણ કામ ચલાવી લેવામાં નહીં। ગઈકાલની ઘટનામાં કઈ રીતે નોટિસ? ગઈકાલની ઘટનામાં 3 દિવસમાં ખુલાસો માંગ્યો છે। કાર્યપાલ ઇજનેર અને જે તે એજન્સી પાસે આ 3 નોટિસો આપી અને 3 દિવસમાં વહેલી તકે ખુલાસો આપે એવી નોટિસ એને આપવામાં આવી છે।